હાલો ભાઈ બાય ટાટા. હવે નેક્સ્ટ કેમ્પિંગમાં અમને લઈ જાય. અમારે પણ બરફનો લાહવો લેવો છે ભાઈ. કાંઈ વાંધો નહીં. બરફ તો બરાબર ચેક કરીએ કેવી ઠંડી અમારથી સહન થાય છે રાત કે કેમ, એ પ્રમાણે આપણે ગોઠવશું. બરાબર, વાંધો નહીં. હાલો ત્યારે તો ઈચ્છા તો બહુ છે હો ભાઈ. ગોઠવી હાલો. ભલે ભલે ભલે. ઓકે હાલો. ગુડ મોર્નિંગ દોસ્તો, ચલો પાછા આપણે આજે એક નવા કેમ્પિંગમાં. આજે તો મિત્રો બહુ ઠંડી છે અને ટોરન્ટોમાં અત્યારે અહીંયા -8 છે અને ફીલ્સ લાઈક છે -14-15 જેવું. અને હું જ્યાં જાઉં છું ત્યાં તો -15-16 જેવું ટેમ્પરેચર છે અને રાત્રે ખબર નહીં કેટલું જાય, આપણે ત્યાં જઈને જોઈએ. તો સામાન બધો પેક થઈ ગયો છે, તો ચલો હવે હું નીકળું. ઓ ભાઈ જોરદાર લ્યો. એક વાદળ નથી દેખાતું મિત્રો, એટલે મસ્ત તડકો આવે છે આજે. એટલી બધી ઠંડી છે ને મિત્રો કે વાત જવા દો. -15 અરાઉન્ડ છે. મોજા પહેરી લેવા પડશે મારે જલ્દી. આમાં છે લાકડા. ચલો પેલા આ બે વસ્તુ લગાડી દઉં. બેગમાંથી કાઢ્યું થર્મોમીટર, એટલે હજી 0 બતાવે છે. એટલે હમણાં થોડી વાર પછી જોઈએ આપણે એટલે કેટલું ટેમ્પરેચર છે, હમણાં સાચું બતાવશે. આજનો પ્રોગ્રામ અલગ છે મિત્રો. આજે હું ટેન્ટ નથી લાવ્યો અને આપણું પેલું આ રેનફ્લાય છે ને, તો એને અહીંયા બાંધીને કવર બનાવીને એની નીચે આજ રાત કાઢવાની છે. તો આજનું આ કેમ્પિંગ આપણું નો ટેન્ટ વાળું છે. તો ચલો હું આને બાંધી દઉં. આ જો આ પ્લાસ્ટિક કેટલું હાર્ડ થઈ ગયું છે, એટલી ઠંડી છે આજે. એક દોરી નહીં આંબે, 2 કરવી પડશે કારણ કે ગાળો મોટો છે આ 2 ઝાડવામાં. ચલો મિત્રો, અહીંયા સેટિંગ થઈ ગયું છે. ફ્લાય હવે તો કમ્પ્લીટ લાગે છે. પહેલાં તો હું આને ખીલા મારી દઉં. આટલી બધી ઠંડીમાં ખુલ્લી સ્કિન કોઈ મેટલને થોડી વાર પકડી રાખીએ ને તો ચોંટી જાય આપણી સ્કિન. હાઈટ થોડીક વધી ગઈ છે, એક પાઇપ કાઢવી પડશે. ચલો મિત્રો, ફ્લાય લાગી ગયું છે કમ્પ્લીટ. તો હવે આ એનો બેઝ ફ્લેટ કરવો પડશે અને આજુબાજુ થોડુંક કવર કરી નાખીએ.
લાકડા બે પડ્યા છે તો કવરમાં મૂકી દઈએ આપણે. કપડાની હાલત જો થઈ ગઈ. ચલો મિત્રો, આ થઈ ગયું છે કમ્પ્લીટ. તો હવે અહીંયા હુવાનું સેટિંગ કરી નાખું. રેડી, હાલો. સ્લીપિંગ પેડ છે મિત્રો. આમાં હવા ભરીને આપણે એને રેડી કરી નાખવી. ચલો, તો સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે ખુરશી ને ટેબલ ને બધું ખોલીએ. હાલો. ખતરનાક ઠંડી છે મિત્રો આજે. જો હું તમને ટેમ્પરેચર બતાવું ત્યારે જોઈ શકો છો તમે, -10-11 જેવું છે અને ફીલ્સ લાઈક છે અત્યારે -19. રાત્રે પાછું બતાવીશ તમને કેટલે સુધી જવાનું છે. સૂરજ હવે આથમવામાં છે. 4:15 થયા છે. આ મિત્રો એક ફોલ્ડેબલ ટેબલ છે. તો આજે આપણે આનો ઉપયોગ કરશું ખાતી વખતે. ચલો, તો હવે આજુબાજુની સાઈડ તમને બતાવું અને કેટલોક બરફ છે આપણે જોવા જઈએ. 133 નંબર છે આપણો. ઘણો બરફ છે આમ તો અહીંયા બધે. આ 134 નંબર બાજુની સાઈડ થઈને આપણે પેલા કેમ્પિંગ કરેલું છે. આ એ જગ્યા છે. સામે એક સાઈડ છે, ન્યાય તે કેમ્પિંગ કરેલું છે સૌથી પહેલું વિન્ટર કેમ્પિંગ. ચલો, તો હવે અંધારું થવા આવ્યું છે તો લાકડાનો ભઠ્ઠો કરવી આપણે સાઈડ ઉપર જઈને. સૌથી પહેલાં લાઇટ કરવી તો છે કારણ કે અંધારું થઈ ગયું તો. હાલો, ઉપડી ગયું છે. આપણે આજે બનાવવાની છે તીખારી અને ભાખરી. હું ઘરેથી લઈને આવ્યો છું. તીખારીનો સામાન રેડી કરી નાખું. તેલ, દહીં, મસાલો અને ભાખરી.
તેલે જામી ગયું છે મિત્રો. આમાં બરફ થઈ ગયો છે બોટલમાં, જોઈ લો. હાલો તેલ થઈ ગયું છે, મસાલો નાખી દો એમાં. તો હું પાણી થઈ ગયું છે. કોફી થઈ ગઈ છે રેડી. હાલો તો હવે ખાઈ લેવી. ભાખરી, તીખારી અને કોફી, મોજ આવી ગઈ લ્યો. ધુવાડા જો નીકળે મિત્રો. હાલો જમણવાર પતી ગયો છે, તો વાસણ સાફ કરી નાખું. ચલો આ બેગને જવા દઉં તો હવે ગાડીમાં. પીળો ડબ્બો ભલે અહીંયા પડ્યો, આ સાધનો લઈ લો અહીંયા. સ્કેરી જંગલ લાગે મિત્રો અત્યારે આ. આ ટેબલ ને ખુરશી બે ભલે અહીંયા પડ્યું અને લાઇટે ભલે શરૂ રહી. હું તમને ટેમ્પરેચર બતાવું કેટલું છે. ટેમ્પરેચર આમાં બતાવે છે મિત્રો -12. અને આપણે આ એપમાં જોઈ લઈએ. સાયલેન્ટ લેક પાર્ક -10, ફીલ્સ લાઈક છે -15. અને આવરલીમાં જોઈએ મેક્સિમમ જવાનું છે -23 સુધી, 3 થી 5 સુધી, રાતે 3 થી 5. તો ચલો હવે હું જાઉં અહીંયા. ચલો શૂઝ તો હવે હું કાઢી નાખું. આટલા બધા લેયર છે અને એક સારી સ્લીપિંગ બેગ છે અને આ બ્લેન્કેટ છે, એટલે આપણી રાત લગભગ નીકળી જશે, નહીં વાંધો આવે. ચલો મિત્રો, તો હું હવે સૂઈ જાઉં અને મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.